નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું। જેમાં રાજ્યના ડીજીપીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના ડીજીપીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો આ સૌથી મોટા સમાચાર રાજ્યના ડીજીપી અંગે આ મોટા સમાચાર સામે આવ્યા। વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળી શકે છે। ડીજીપીની રેસમાં 3 આઈપીએસ અધિકારીઓ જોવા મળી રહ્યા છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના ડીજીપીને લઈને શમશેરસિંહ અથવા કેએલ રાવ ડીજીપી બની શકે છે। જીએસ મલિકનું નામ ડીજીપી તરીકે લગભગ નક્કી જ જોવા મળી રહ્યું છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના ડીજીપીને લઈને આ મહત્વના સમાચાર 3 આઈપીએસ અધિકારીના નામ ડીજીપીની રેસમાં આગળ જોવા મળી રહ્યા છે। વિકાસ સહાયને વધુ 3 મહિનાનું એક્સટેન્શન મળી શકે છે। તો આ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ડીજીપીની રેસમાં 3 આઈપીએસ અધિકારીઓ આગળ જોવા મળી રહ્યા છે। લગભગ જીએસ મલિકનું નામ હવે નક્કી કરવામાં આવ્યું છે તેવા પણ ક્યાંક ને ક્યાંક સમાચાર સામે આવ્યા। શમશેરસિંહ અથવા કેએલ રાવ પણ ડીજીપીની રેસમાં આગળ છે। જીએસ મલિકનું નામ પણ ડીજીપી તરીકે લગભગ નક્કી છે। રાજ્યના ડીજીપી અંગે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 31 ડિસેમ્બરના રોજ વિકાસ સહાયનું હાલ જે એક્સટેન્શન મળ્યું હતું વધુ 3 મહિનાનું, તો તે હવે પૂર્ણ થવાના આરે છે ને તેને જ લઈને હવે નવા 3 આઈપીએસ અધિકારીઓ ડીજીપીની રેસમાં આગળ જોવા મળી રહ્યા છે। જ્યારે શમશેરસિંહ અથવા કેએલ રાવ ડીજીપી બની શકે છે, જ્યારે જીએસ મલિકનું નામ ડીજીપી તરીકે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ડીજીપીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર ડીજીપી વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળી શકે છે। આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ગયા છે। જે વિશાલ, હવે ડીજીપીની રેસમાં 3 આઈપીએસ અધિકારીઓના નામ આગળ જોવા મળી રહ્યા છે, શું કહેશો? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં માહોલ બની રહ્યો છે પોલીસ વિભાગની અંદર, જેમાં ખાસ કરીને ગુજરાતના નવા ડીજીપી કોણ, એટલે કે પસંદગીનો કળશ કોના પર ઢોળવામાં આવશે તે બાબતને લઈને તર્ક વિતર્કો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। આ બાબતો વાત કરવામાં આવે તો આ રેસની અંદર 3 અધિકારીઓ છે જેના નામ ચર્ચાઈ રહ્યા છે। જેમાં ખાસ કરીને વાત કરીએ તો કેએલ રાવ, જે પોતે સિનિયર અધિકારી છે, સાથે શમશેરસિંહ સિનિયર અધિકારી છે, અને ત્રીજા ક્રમે મલિક, જીએસ મલિક એટલે જ્ઞાનેન્દ્રસિંહ મલિક છે। આ 3 અધિકારીઓના નામ મોખરે છે। મહત્વપૂર્ણ છે કે આ ત્રણે જે રેસની અંદર અત્યારે હાલમાં ચાલી રહ્યા છે તેમાં જે માહિતી મળી રહી છે તે મુજબ કેએલ રાવ છે તે સિનિયર મોસ્ટ છે, એટલે કદાચ કેએલ રાવને ડીજીપી તરીકે નિયુક્ત કરે તેવી ચર્ચા ચાલી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમીકરણો બદલાઈ રહ્યા છે અને જે ચર્ચા ચાલી રહી છે ડિપાર્ટમેન્ટની અંદર, તેમાં જીએસ મલિક છે તે કેએલ રાવને ઓવરટેક કરી અને ડીજીપીના પદ પર નિયુક્ત થાય અને પસંદગીનો કળશ તેમના પર ઢોળવામાં આવે તેવી અત્યારે ચર્ચાએ જોર પકડી છે। સાથે જ આ રેસની અંદર ક્યાંક ને ક્યાંક જ્ઞાનેન્દ્રસિંહ મલિક પણ ની સાથે સાથે જે જોવામાં આવે તો શમશેરસિંહ છે, તો શમશેરસિંહનું પણ ક્યાંક નામ ચર્ચાઈ રહ્યું છે। પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે આવનારી 31 ડિસેમ્બર જ્યારે વિકાસ સહાય સાહેબ જ્યારે રિટાયર થઈ રહ્યા છે, ત્યારે કદાચ આ જે તમામ પાસાઓ છે તે ઊંધા પડે તેવું પણ ક્યાંક ચર્ચાઈ રહ્યું છે। કારણ કે જે વિકાસ સહાય છે તેમને એક્સટેન્શન આપવાની વાતને પણ ક્યાંક ને ક્યાંક સમર્થન મળી રહ્યું હોય તેવું પણ અત્યારે લાગી રહ્યું છે, અને તે વાતે પણ જોર પકડ્યું છે કે વિકાસ સહાયને વધુ 3 મહિનાનું એક્સટેન્શન મળશે। એટલે જોવા જઈએ તો અત્યારે હાલમાં વિકાસ સહાય અને કેએલ રાવ અને જીએસ મલિક આ ત્રણે વચ્ચે જબરજસ્ત ડીજીપી તરીકેની રેસ ચાલી રહી છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા પસંદગીનો કળશ કોના પર ઉતારવામાં આવે છે અને આગળ ડીજીપીનો જે તાજ છે તે કોના સર પર મૂકવામાં આવે છે। એટલે આગળ જે રીતે અત્યારે હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે અને પોલીસ તંત્રમાં જે ચર્ચાઈ રહ્યું છે તેના આધારે હવે જોવાનું રહેશે કે ડીજીપીની જે રેસ છે તેની અંદર આખરે વિકાસ સહાયને એક્સટેન્શન મળે છે કે પછી તેનો તાજ છે તે જીએસ મલિક કે પછી કેએલ રાવના સિર પર બિરાજમાન થાય છે। બસ જોવાનું રહેશે કે સરકાર અત્યારે હાલમાં કયા મૂડમાં છે, કઈ સ્થિતિ ને કઈ દિશામાં તે નિર્ણય લેવાની છે તેના પર સમગ્ર દારોમદાર આવેલો છે। કારણ કે હંમેશા એવું થતું આવ્યું છે કે જ્યારે પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કે અન્ય કોઈ પણ સરકારી ખાતામાં જે ચર્ચાઓ થતી હોય છે, ભાજપે અથવા કે જે ચાલુ સરકાર છે તેણે તે જે ચર્ચાઓ છે તેને ક્યાંક ધોવી પછાડ આપી હોય અને કંઈક નવું જ બહાર આવ્યું હોય તેવું જોવા મળ્યું છે। એટલે આ વખતે જોવાનું રહેશે કે સરકાર
આખરે કોને પસંદ કરે છે અને નવા ડીજીપી તરીકે કોઈને પસંદ કરે છે કે પછી જે ચાલુ ડીજીપી વિકાસ સહાય છે તેમને એક્સટેન્શન આપી અને યથાવત રાખે છે. જી વિશાલ, આભાર. વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળી શકે છે. તો આવા કંઈક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ડીજીપીની રેસમાં 3 આઈપીએસ અધિકારીઓ આગળ જોવા મળી રહ્યા છે. શમશેરસિંહ અથવા KL રાવ ડીજીપી બની શકે છે. લગભગ GS મલિકનું નામ પણ ક્યાંક ને ક્યાંક ડીજીપીની રેસમાં આગળ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મોટા રણમાં હવે દબાણોને લઈને તંત્ર લાચાર જોવા મળી રહ્યું છે. સમાચાર સામે આવ્યા કચ્છ ખાતેથી મોટા રણમાં ભૂમાફિયાઓના દબાણો સામે તંત્ર લાચાર છે. કડોલનેર બનિયારી વન અભયારણ્યમાં ભૂમાફિયાઓનું દબાણ સતત વધી રહ્યું છે. મીઠાના અગરિયાઓની જમીન 1995માં ફાળવવામાં આવી હતી ને તેની પર હવે ભૂમાફિયાઓનું દબાણ વધી રહ્યું છે. રેવન્યુ જંગલ ખાતેની જમીન પર મીઠા ઉદ્યોગ ધમધમી રહ્યું છે. લોકો દ્વારા લાખો રૂપિયાના હફતાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર કચ્છના મોટા રણથી સામે આવી રહ્યા છે. જમીન ભાડું રોયલ્ટી ભર્યા વગર ગેરકાનૂની મીઠું પકવાઈ રહ્યું છે. વીજ લાઇટ કનેક્શન પણ ગેરકાનૂની આપવામાં આવે છે. અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે અને તંત્ર હવે લાચાર જોવા મળી રહ્યું છે. જ્યારે મીઠાના અગરિયાઓની જમીન 1995માં ફાળવવામાં આવી હતી અને કહેવામાં આવી રહ્યું છે કે ગેરકાયદેસર રીતે આ મીઠા ઉદ્યોગ ધમધમી રહ્યા છે. રેવન્યુ જંગલ ખાતાની જમીન પર મીઠાના ઉદ્યોગ ધમધમી રહ્યા છે. જ્યારે લોકો દ્વારા લાખો રૂપિયાના હફતાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો કચ્છના મોટા રણ ખાતેથી આ સમાચાર. મોટા રણમાં ભૂમાફિયાઓના દબાણો સામે તંત્ર ક્યાંક ને ક્યાંક લાચાર જોવા મળી રહ્યું છે. કડોલનેર બનિયારી વન અભયારણ્યમાં ભૂમાફિયાઓનું દબાણ સતત વધી રહ્યું છે. હું ભીમા કોરેગાંવ નામનું એક સંગઠન ચલાવું છું અને અનેક વખત અમે આ કરોડના મીઠા માફિયાઓ વિરુદ્ધ અરજીઓ આપેલ છે. તેમજ આંદોલન કરી અને રોડ પણ જામ કરવામાં આવેલ છે. છતાં પણ આ કરોડના મીઠા માફિયા ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. તે બાબતે આજે હું આપના અનુસંધાને સરકાર સમક્ષ મારી જે રજૂઆત છે એ મૂકવા આવ્યો છું. મારું નામ ભૂમાફિયા સામે અધિકારી પણ એવા કોઈ હુમલા પણ એવા થયા હતા, એનો હજી કોઈ રિઝલ્ટ આવ્યો નથી. પણ અધિકારી પણ આમાં જે ફોર્સ ગાર્ડવાળા રહ્યા અભયારણ્ય, એ જ્યારે હું આ ગયા રાત્રે તો એમને ખબર જ છે કે આ પારો કેનો છે. તો અત્યારે બાપુ ભીમા જે બાંડિયારી ગણે લગભગ 300 બોર ને એવી ડીપી પણ મેં કરી હતી. 30 એકરમાં તેનો એકલાનો જ છે. અને કડોલ આખાની અંદર આ ભૂમાફિયાએ જમીન દબાણ કરેલ છે. અને આજથી ઘણા વર્ષો પહેલાં જેને હરણ શિકારા કહેવાતા હરણ, એ વસ્તી કેટલી હતી પણ એક પણ અત્યારે હરણ દેખાવામાં આવતો નથી. અને અભયારણ્ય તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. ધોળા દિવસે તસ્કરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ધોળા દિવસે પણ તસ્કરો ત્રાટક્યા છે. તો વડોદરા શહેરથી આ સમાચાર. તસ્કરોનો આતંક યથાવત છે. રાજમહેલ રોડ પર ભર બપોરે 2 તસ્કરો ત્રાટક્યા હતા. સ્થાનિકોની સતર્કતાના કારણે તસ્કરો ઝડપાઈ ગયા છે. સમાચાર વડોદરાથી સામે આવ્યા. મોપેડની ડિક્કી તોડી પૈસા તફડાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. કહેવાય આ તો નિષ્કાળજી કહેવાય ને. પોણો કલાકે પેલા ભાઈએ રિંગ માર કરી. મેં ગીઝર ફિટ કરવા આવેલો, નીચે ગીઝર ફિટ કરવા ગયેલો તો મેં ઉપર આવ્યો તો મારી ગાડી, આ ભાઈ હતા, એમણે કીધું આ તારી ગાડી છે કે? મેં કીધું મારી ગાડી છે. તો કે જે કોઈ સામાન મામાન તો ગયું નહીં. તો મેં ડિક્કી ખોલી તો મારી ડિક્કી આખી તૂટેલી હતી. એમાં પૈસા પણ હતા. શું કેટલા રૂપિયા હતા? 4,500 રૂપિયા હતા. એ પૈસા ઓકે જ છે, પણ મારી ગાડીની આખી ડિક્કી તોડી નાખી.
તો સાબરકાંઠાના પ્રાંતિજ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. બે આખલા હવે યુદ્ધે ચડ્યા છે. તો હવે ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાથી આ સમાચાર. પ્રાંતિજ એપ્રોચ રોડ પર આખલા યુદ્ધે ચડ્યા છે. રોડ વચ્ચોવચ્ચ આખલા જંગી ચડતા વાહનોની કતાર લાગી હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરત ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી આ સમાચાર સામે આવ્યા, જેમાં નાનપુરાની ટ્રાય સ્ટાર હોસ્પિટલના ડાયરેક્ટર બંધુઓનું ઉઠામણું સામે આવ્યું. મેડિકલ સાધનોનો વેપારી સાથે ડિરેક્ટર બંધુઓની કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. ત્યારે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તબીબી આલમમાં ચકચાર મચી જવા પામી છે. સાધનોની ખરીદી કરી હોસ્પિટલને તાળા મારીને ફરાર થયા છે. તો અરુણ મહેરા અને અર્પિત મહેરાએ વર્ષ 2024માં સાધનોની ખરીદી કરી હતી ને તે બાદ હવે કરોડોની ઠગાઈ કરાઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. 36.85 લાખના સાધનોની ખરીદી કરીને આપ્યા નથી તેવા પણ સમાચાર સામે આવ્યા. અને સપ્લાયર વિષ્ણુ ડોકરિયા પાસેથી પણ સાધનો ખરીદવામાં આવ્યા છે. હું અહીંયા ઓર્થો સિસ્ટમ નામથી સર્જિકલ એજન્સી છે, એની અંદર હું સર્વિસ કરું છું. અને અમે અહીંયા વારંવાર એમને ડિસ્પોઝેબલ અને સર્જિકલ આઇટમ જે આવતી હોય છે હોસ્પિટલમાં વપરાય એનો અમે એમને સપ્લાય આપીએ છીએ. હોસ્પિટલમાં આપેલું તો શું ચીટિંગ થઈ છે? અમે એમને સર્જિકલ અને ડિસ્પોઝેબલ આઇટમ જે આવે એ બધી અમે એમને સપ્લાય કરતા, ઘણી આઇટમ અમે સપ્લાય કરતા. ચીટિંગમાં એવું છે કે શરૂઆતમાં એમને પેમેન્ટ અમને આપી દેતા હતા, પણ પછીથી પાછળથી એમને પેમેન્ટનો ઇસ્યુ થયેલો. પછી પેમેન્ટ આપતા નથી. વારંવાર અમે એમને ઘણી અરજી કરી, લેખિતમાં બી અરજી કરેલી છે એમને, પણ લેખિત અને ईमेल द्वारा પણ એમને અમે અરજી કરેલી, પણ એ આપતા નથી હજુ. हॉस्पिटल के खिलाफ मामला दर्ज हुआ में 13 दिसंबर को एक हॉस्पिटल के डायरेक्टर्स के खिलाफ एक फरियाद दाखिल की गई है चीटिंग की, जिसमें कि फरियादी कमलेश चंद्रकांत टेलर हैं और उनकी फरियाद अर्पित मेहरा, अरुण मेहरा, संतोष रानी, प्रेमचंद मेहरा और रोमा अरुण मेहरा, इन चारों के खिलाफ फरियाद ऐसी है कि पेशेंट के हार्ट ऑपरेशन में यूज होने वाले डिवाइसेस जैसे कि स्टेंट, बलून, वायर कैथेटर और इस तरह के कई डिवाइसेस उनके पास से खरीद के लेकिन उनको पैसे आज तक चुकाए नहीं, इसके विरुद्ध उनके अंडर भारतीय न्याय संहिता की कलम 318(4), 352, 351(3) और 61 मुजब की फरियाद दाखिल की गई है और आरोपियों को अटक करने की कार्रवाई अभी जारी है. તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા. શહેરકોટડા પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. શહેરકોટડાના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચંદ્રવાડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદના શહેરકોટડા પીઆઈને સસ્પેન્ડ કરાયા. શહેર પોલીસ કમિશનરે સસ્પેન્ડનો આદેશ જાહેર કર્યો છે. તાજેતરમાં થયેલ પીસીબીની રેડ બાદ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટરની બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો શહેર કોટડાના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જ્યારે શહેર પોલીસ કમિશનરે સસ્પેન્શનનો આદેશ જાહેર કર્યો છે. તો સોના ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સોનાના ભાવ પણ આસમાને પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે. ને આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સોનાના ભાવમાં સતત વધારો થયો છે. 1,05,000 ને પાર સોનું પહોંચ્યું છે. સોનાના ભાવમાં ફરી રફતાર આવી છે. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે, જ્યારે 1,35,000 ને પાર સોનાનો ભાવ થયો છે. સોના ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. MCXમાં સોનાના ભાવનો નવો રેકોર્ડ નોંધાયો છે. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો. 1,05,000 ને પાર સોનાનો ભાવ પહોંચી ગયો છે. તો સોના ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને સોનાના ભાવમાં ફરીવાર રફતાર જોવા મળી રહી છે. જો સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. 1,35,000 ને પાર સોનાનો ભાવ પહોંચી ગયો છે.
જામનગરમાં 2 દિવસ પહેલા ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી. ન્યૂ સાધના કોલોનીમાં રહેતા 77 વર્ષીય મણિબેન પુંજાણી અને તેમના પતિ ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલા એક અજાણ્યા શખ્સે મણિબેનને છરી બતાવીને રૂપિયા 1.5 લાખનો સોનાની ચેન લૂંટીને ચેન સ્નેચરો ફરાર થઈ ગયા હતા. ત્યારે સિટી એ ડિવિઝન પોલીસે લૂંટનો ભેદ ઉકેલીને અતુલ દિલીપભાઈ રાજકોટિયા, કરણ ઉર્ફે ગઠિયો હિંમતભાઈ સોલંકીની ધરપકડ કરીને સોનાની ચેન અને ગુનામાં વપરાયેલી રિક્ષા કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ જે ફૂટેજીસનું વધારે એનાલિસિસ કરતા એમાં જે 2 ઈસમો હોય એમાં જણાતા હોય કે 2 ઈસમો દ્વારા આ રિક્ષામાં આવેલા હતા અને એ બંને ઈસમોનું ત્યારબાદ તપાસ કરાવતા જે બંને આરોપી જે છે જેના બંનેના નામ છે અતુલ દિલીપભાઈ રાજકોટિયા જે પોરબંદરના છે અને કરણ ઉર્ફે ગઠિયો હિંમતભાઈ સોલંકી એ પણ પોરબંદરના છે. આ બંને આરોપીઓને એએસઆઈ નરેન્દ્રસિંહ કુમારસિંહ ઝાલા દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ ગયેલો હતો સોનાનો ચેન એ તેમજ રિક્ષા સાથે કુલ મળીને આશરે 3,05,010 મુજબના મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી શ્રમિક યુવકે એસિડ ગટગટાવ્યું હોવાનું સામે આવ્યું છે. જમાના કુંડ વિસ્તારમાં રહેતા શ્રમિક યુવકે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકે 1.5 લાખ વ્યાજ લીધા હતા પણ વ્યાજખોરે રૂપિયા 4,25,000 માંગ્યા હતા, જેને લઈને વ્યાજખોર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદમાં ગાંજાના વેપારીઓ સામે એસઓજી ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે. નરોડા વિસ્તારમાં આવેલા સાવરિયા સેઠ પાન પાર્લર પર એસઓજી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. ત્યારે પોલીસે કુલ 1 કિલો 646 ગ્રામ ગાંજા સહિત કુલ રૂપિયા 92,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિજયસિંહ ઉર્ફે મોન્ટુ બાલોદ, પિયુષ પ્રફુલભાઈ ખલાસ નામના 2 ઇસમોની ધરપકડ કરીને એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેબી દેસાઈને એક માહિતી મળેલી કે નરોડા એક સાવરિયા શેઠ પાન પાર્લરમાં ગોગો પેપરના નામ ઓઠા હેઠળ ગાંજાનું વેચાણ કરી રહેલ છે. જે આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા સાવરિયા શેઠ પાન પાર્લર ઉપર 2 શખ્સો મળી આવેલ. એક વિજયસિંહ ઉદયસિંહ બલાત અને બીજો પિયુષ પ્રફુલભાઈ બંને મળી આવેલ. જે જગ્યાએ ચેક કરતા ગલ્લામાં પાનની દુકાનમાંથી 1 કિલો ને 650 ગ્રામ ગાંજો મળી આવેલ, જેની આશરે કિંમત 92,000 ગણી અને કબજે કરવામાં આવેલ. આ બંને શખ્સોના વિરુદ્ધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગીર સોમનાથના દરિયામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગનો હેતુ સમુદ્રમાં ગેરકાયદેસર લાઇટ અને લાઇન ફિશિંગ સામે કાર્યવાહી કરવાનો છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને મરીન પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે. જિલ્લાના આશરે 112 કિલોમીટર લાંબા દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. જે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગથી જે સમુદ્ર પર્યાવરણને જે નુકસાન થાય છે એને અટકાવવા માટે આજરોજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એલસીબી, એસઓજીની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ, એને ટૂંકમાં કેશો કરવા માટે હાલ કાર્યવાહી હાથ ચાલુ છે. ગીર સોમનાથનું જોઈએ તો 47 નોટિકલ માઇલનો દરિયા કિનારો છે અને ઘણીવાર જે બોટો જે બોર્ડર ક્રોસ કરીને પણ ઘણી બધી ડ્રગ્સ ને હથિયારોને સ્મગલિંગ થાય છે, એવું કઈ વસ્તુ સ્મગલિંગ થઈને આવી ના જાય એના માટે પણ ચેકિંગ હાથ ધર્યું છે. જામનગરમાં પીજીવીસીએલ દ્વારા વર્ષ 2025ના અંતે વીજ બિલ બાકીદારીને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 1,22,000થી વધુ ગ્રાહકો દ્વારા અંદાજે 62.34 કરોડ રૂપિયાનું વીજ બિલ ભરપાઈ ન થતા વીજ વિભાગ આકરા પાણી આવ્યું છે. બાકીદારો સામે કાર્યવાહી કરવા માટે 100 જેટલી ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે, જેમાં અત્યાર સુધીમાં 547 વીજ કનેક્શનો કાપવામાં આવ્યા છે. સાથે જ જામનગર ડિવિઝન હેઠળની 10 નગરપાલિકાઓમાંથી 4.75 કરોડ રૂપિયાની બાકીદારી હોવાને કારણે તેમને પણ રિમાઇન્ડર પાઠવવામાં આવ્યા છે.
7 લાખ ગ્રાહકો ધરાવતા જામનગર વર્તુળ કચેરીમાં 1,22,811 ગ્રાહકો એવા છે કે જેની પાસેથી 62.34 કરોડ જેટલી રકમ વીજ બિલ પેટે ચૂકવવાની બાકી છે. તો એના લિસ્ટ મુજબ એમને ફરીથી રિમાઇન્ડર કરવામાં આવે છે. એમના કનેક્શન કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે. આશરે 100 જેટલી ટીમો અત્યારે જેના વીજ બિલ બાકી છે એવા વીજ જોડાણને કાપવાની કાર્યવાહી કરી રહી છે અને જેમ જેમ દિવસ આગળ વધતા જશે એમાં ટીમોમાં પણ વધારો થતો રહેશે. કચ્છના રાપરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાપરના વિકાસવાડી પાસેથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નવજાત મળી આવતા સ્થાનિકોએ 108ને જાણ કરી હતી. નવજાત શિશુને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. સમગ્ર મામલાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાતની લોકગાયિકા કિંજલ દવેએ બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. જે આંતરજ્ઞાતીય સગાઈ હોતા બ્રાહ્મણ સમાજમાં વિવાદ સર્જાયો છે. ત્યારે કિંજલ દવેએ શું કહ્યું, આવો જાણીએ. કિંજલ દવેની સગાઈને લઈ વિવાદ સર્જાયો. કિંજલે સોશિયલ મીડિયા પર આખરે મૌન તોડ્યું. કિંજલે કહ્યું, પરિવાર પર વાત આવતા સહન નથી થતું. દીકરીઓની પાંખો કાપવાની વાતો કરાય છે. કિંજલે કહ્યું, પરિવાર સામે પોસ્ટ કરશે તો પગલાં લઈશ. ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ દવેએ બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. જે આંતરજ્ઞાતીય સગાઈ હોવાથી બ્રાહ્મણ સમાજમાં વિવાદ સર્જાયો છે. ત્યારે આ ચર્ચાનો અંત લાવવા માટે કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં કિંજલે દીકરીઓના અધિકાર, સમાજની જૂની પ્રથાઓ વિશે વાત કરી હતી. કિંજલે અસામાજિક તત્વો પર પ્રહાર કરતા કહ્યું હતું કે મારા સુધી વાત સીમિત હતી એટલે હું અત્યાર સુધી મૌન હતી, પરંતુ વાત જ્યારે મારા પરિવાર પર આવી છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું. ગઢડા તાલુકાના નિગાળા ગામે અમૃત સરોવર યોજના આજે તંત્રની બેદરકારીનો જીવતો દાખલો બની છે. ધામધૂમથી ખાતમુહૂર્ત થયેલું સરોવર આજે બાવરના જૂડમાં ગુમ થઈ ગયું છે. શું છે સરોવરની સ્થિતિ અને કેવી રીતે સર્જાઈ આ સ્થિતિ, આવો જોઈએ અહેવાલમાં. આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે ગઢડા તાલુકાના નિગાળા ગામના અમૃત સરોવરના છે. સરોવર કે જંગલ એ ઓળખવું પણ મુશ્કેલ બની ગયું છે. તળાવની અંદર તેમજ આજુબાજુ બાવરના જૂડ જામ્યા છે. સરકાર દ્વારા આ તળાવને અમૃત સરોવર તરીકે પસંદ કરીને મોટા ઉપાડે ધામધૂમથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, પરંતુ ખાતમુહૂર્ત પછી તંત્રે જાણે આંખો મીચી લીધી હોય તેમ માત્ર ખાતમુહૂર્તની તકતી જોવા મળે છે, પણ કામગીરીનો કોઈ જ અણસાર નથી. બસ અમૃત સરોવરની પસંદગી કરી ત્યારે અહીં ધ્વજવંદન કર્યું. બાકી તો આ બધા બાવળ ને અંતે ને બધું એટલું બધું વધી ગયું છે કે તળાવમાં ચોમાસું પૂરું થયું છતાં પાણી જેવું નામ નથી, અને આ બધું કાગળ ઉપર હોય ને એવું લાગી રહ્યું છે. તો જવાબદાર અધિકારીશ્રીઓ આમાં ધ્યાન આપે અને તળાવ ઊંડું ઉતારે અને તળાવની સાફ સફાઈ કરે એવી અમારી ગામજનોની માંગણી છે. આ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું નિગાળા અમૃત સરોવર તળાવ જે બનાવવામાં આવ્યું પણ જે વિકાસના નામે મીંડું છે. ચારે બાજુ બાવળ જામી ગયા છે. નથી કોઈ વૃક્ષારોપણનું આયોજન, નથી કોઈ અધિકારી દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જેથી કરીને જો આ તળાવ ઊંડું કરવામાં આવે તો વન્ય પ્રાણીઓને ખૂબ લાભ થાય છે, ગામને આજુબાજુના લાભ થાય, ખેતીવાડીને પણ લાભ થાય. તાત્કાલિક આ યુદ્ધના ધોરણે આનું બાવળ કટિંગ કરવામાં આવે. તમે જોઈ શકો છો કે આ અમારું સરોવર છે એ અમૃત સરોવરમાં પસંદગી થયેલ છે, પણ અહીંયા એટલા બાવળિયા વધી ગયા છે કે કોઈ સરોવર જેખું નામ નથી. તો આથી બધાને કહેવાનું કે જો અહીંયા થોડાક બાવળિયા કટિંગ થઈ જાય એટલે ગામનો વિકાસ સારો થાય એમ છે. પશુઓને, માણસોને બધાને આમાં ફાયદો થાય એમ છે. તળાવ છે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ હેઠળ હસ્તક બનેલું છે અને એમને મીડિયા મારફત જે રજૂઆત મળી છે એટલે અમે પણ સિંચાઈ વિભાગને સ્ટેટને રજૂઆત કરશું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને શક્ય હશે તો નિગાળા ગ્રામ પંચાયત પણ એ બાબતે સાફ સફાઈ કરાવવા માટે પૂરતા પ્રયત્નો કરશે. કેટલા વર્ષ જૂનું અંદાજે તમારું છે? અંદાજે તળાવ તો 50 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે અને સિંચાઈ સ્ટેટ
ગામ લોકોનો આક્ષેપ છે કે તંત્ર માટે અમૃત સરોવર યોજના માત્ર કાગળ પર સીમિત રહી છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. નિગાળા ગામના તલાટીએ જણાવ્યું કે સિંચાઈ વિભાગને રજૂઆત કરીશું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જ્યારે તંત્ર દ્વારા તાત્કાલિક અમૃત સરોવરને ઊંડું ઉતારીને બાવળ કટિંગ કરવાની કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. તેમજ જો તંત્ર દ્વારા કામગીરી નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે શું અમૃત સરોવર માત્ર નામ પૂરતું સીમિત રહેશે કે કોઈ પણ પ્રકારની કામગીરી કરાશે? યાસીન માકડ, મંતવ્ય ન્યૂઝ, બોટાદ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.